આજે ખાસ ચૈત્ર અમાવસના દિવસે આપણી ગુજરાતી કોમેડી કિંગ કહેવાય જેને જસીબા એટલે કે આપણી જસી દાદી જસીબા ગઢવી તરફથી આપણા મહિપતસિંહ ફાઉન્ડેશનને 11,000 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. સો થેન્ક યુ સો મચ જસીબા. અને અગાઉ પણ એ 7 દિવસ પહેલા 21,000 રૂપિયાનો સહયોગ આપી ચૂક્યા છે. સો થેન્ક યુ સો મચ. મહિપતસિંહ ફાઉન્ડેશન સાથે જોડાઈને ખૂબ અદ્ભુત સેવા આપી રહ્યા છો આપ અને ગુજરાતને હસાવવાનું કામ કરો છો. સો થેન્ક યુ જસીબા, આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. મહિપતસિંહ ફાઉન્ડેશનમાં મને વિશ્વાસ પડ્યો. આટલા વિડીયો જોયા પછી મને એવું લાગ્યું કે આપણો પૈસો, આપણું પુણ્યદાન સહી જગ્યાએ, સહી પાત્રને મળે, એટલા માટે મેં ફૂલની પાંખડી આપી છે. તમે મારી ભાવનાને તમે સ્વીકારી અને ખૂબ ખૂબ આભાર. ખૂબ આગળ વધો અને તમારે બધાને કોઈને જો પુણ્યદાન કરવું હોય તો આનાથી બેસ્ટ એ કંઈ નથી. મહિપતસિંહનો કોન્ટેક્ટ કરો નીચેલા આપેલા નંબર પર. થેન્ક યુ સો મચ. મને યોગ્ય પાત્ર લાગ્યું એટલે મેં આપ્યું છે. જય માતાજી. હલો, જય માતાજી. આજે ચૈત્ર મહિનાની મોટી અમાસ હતી. આજે બ્રાહ્મણ એટલે મુકેશ બ્રાહ્મણ છે, રિક્ષાવાળો છે. આજે એને બોલાવી જમાડી અને જે યથાશક્તિ દાન એને મેં સીધું ભરી આપ્યું. એની 2 દીકરીઓ છે. માતાજી ભગવાન એમને સુખી રાખે અને અમને આવા કાર્ય કરાવતા રહે. અને મારો નિયમ છે, ભગવાન જે આપે ફૂલની પાંખડી પણ બધાને જમાડવાનો મને ભારે શોખ છે અને મારા કોડ ભગવાન પૂરા કરે. કોશિશ તો એવી છે કે રોજ જમાડું, પણ એ અત્યારે સમય નથી. સમય આવશે તો એ પણ કરવાની ઈચ્છા છે કે રોજ જમાડીને જમવું એ મારો સ્વભાવ છે. અને મને બહુ ખુશી થાય છે આવું બધું કરીને. આ વિડીયો બનાવવાનો તાત્પર્ય એક જ છે કે બસ આવું બધું જોઈને આપણાને પણ એક અંદરથી ઉત્સાહ જાગે કે હું પણ કરું. એટલા માટે આ કે દેખાદેખી માટે કંઈ છે નહીં. બસ પુણ્યદાન કરીને જીવન સફળ થાય. કંઈ પણ એનો 10મો ભાગ કાઢી નાખું છું અને જમાડે જેવું કોઈ મોટું પૂર્ણ નથી. તો આજે ચૈત્રી અમાસ છે. બધાના પિતૃઓનું આત્માનું કલ્યાણ થાય. મારા દરેક પિતૃઓનું આત્માનું કલ્યાણ થાય. મારે મેહુલ પાછળ જે કંઈ થાય ફૂલની પાંખડી આપું છું. હે કુદરત, મારા દીકરાનું આત્માનું કલ્યાણ કરજો. મારા જાનકીમાં ભવિષ્ય ઉજળું થાય એના માટે આ પ્રાર્થના અને કર્મ કરતું જવાનું. ફળની આશા નથી રાખતી. ઈશ્વર આપી જ રહેશે. મારી જેમ ઘણી માયુને દુઃખ પડ્યું છે જે જવાન દીકરા વયા ગયા છે, પણ હવે એની પાછળ રોયા કરતાં જેટલું પુણ્યદાન થાય એટલું પુણ્યદાન કરવાનું કે એના આત્માનું કલ્યાણ થાય. જે યથાશક્તિ દાન એની પાસે જેટલું થાય ને એટલું બધાને જમાડો, બધાના આત્માને ઠારો. એટલે કુદરત આપણા સંતાનના આત્માનું કલ્યાણ કરે. અને બસ જે હયાત છે એ સંતાન માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એના માટે, જાનકી માટે પ્રાર્થના કરું છું. મેહુલના આત્માનું કલ્યાણ થાય એના માટે જે કંઈ થાય ઈશ્વર મારું આ માની લેજો. જય માતાજી. कैसा कैसा हो